સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને અતિભારે વરસાદની આપેલી ગંભીર ચેતવણીના પગલે સ્થાનિક વહીવટીતંત્ર પૂર્ણપણે સક્રિય થયું છે। રાહત અને બચાવ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા પહેલેથી જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। સ્થિતિ વધુ ન વણસે એ માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ભારતીય આર્મીની 2 વિશેષ કોલમની માંગણી પણ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મોરચો સંભાળી લેશે। કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24 કલાક કાર્યરત રહેવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરવા માટે 1077 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। એ ઉપરાંત ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ અને અન્ય ડિઝાસ્ટર સંબંધિત તમામ મદદો મેળવવા માટે નાગરિકોને 112 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે। ખાડીના વધતા જતા જળસ્તર અને પૂરના સંકટને પગલે સુરતના મેયર અને મહાનગરપાલિકાના કમિશનર પોતે સ્થિતિની ગંભીરતા સમજીને સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા। ખાડી નજીકના વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી હતી અને તેમને તાત્કાલિક સુરક્ષા સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। નીચાણવાળા વિસ્તારોમાં સ્પીકરથી સ્થળાંતર જાહેર કરવામાં આવી રહી છે। એસએમસી અને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ બોટ સાથે તૈનાત કરી દેવામાં આવી છે। કતારગામના નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે। બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે। વહેલી સવારથી જ સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે। તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે। તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે। આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે। આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે। વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર 1 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે। એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે। એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે। વધુમાં ઘણી વખત લોકો જ્યારે પાણી આવતું હોય ત્યારે જોવા માટે નીકળતા હોય છે અને અલગ અલગ સ્થળો જતા હોય છે। તેવા લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ બધી બાબતો માટે બહાર ના નીકળે। વરસાદ જ્યાં વધારે વરસતો હોય અથવા તો જ્યાં નીચાણવાળા રસ્તા હોય ત્યાં ઓવરટોપિંગના કારણે પણ ઘણી વખત પાણીના વહેણ આવવાની શક્યતા હોય છે। તેથી આપણે સાવચેતી રાખી અને અકસ્માત નિવારવા માટે આ પ્રકારની જે એક્શન્સ છે એને ના કરીએ। ડુમસ અને સુવાલી બીચ જે છે ત્યાં પણ અત્યારે લોકોને ના જવા માટે સૂચના આપવામાં આવે છે અને આના માટે પોલીસ તંત્રનો પણ આપણે મદદમાં લઈ રહ્યા છીએ। છેલ્લા 2 દિવસથી આમ તો આપણી સમગ્ર ટીમ આ માટે કાર્ય કરી રહી છે, પણ આગામી 2 દિવસ છે ખૂબ જ આપણા માટે ભારે વરસાદના રહેવાના છે। તેથી મારી તમામ નાગરિકોને ફરીથી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી તાકીદે સ્થળાંતર કરીને ઉપરના વિસ્તારમાં જાય અને શક્ય હોય ત્યાં સુધી, જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે। હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સાઉથ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવવાની શક્યતા છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ ટીમો તૈનાત કરવામાં આવેલ છે, જે ટીમોને નાગરિકો દ્વારા પૂરતા સહકાર આપવા નમ્ર વિનંતી છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ તરફથી રોડ ડાયવર્ઝન અંગે દર કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને જાણ કરવામાં આવશે।
ભારે વરસાદ આગાહીને લઈને અમારા સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આગાહી મુજબ તેજ ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી આપના મકાન બિલ્ડિંગ ઉપર કોઈ પણ ઉડાઈ જાય તેવી વસ્તુઓ હોય તો તેને વ્યવસ્થિત મૂકો. ઝાડ, વીજ થાંભલા, હોર્ડિંગ્સ અને નબળા બાંધકામમાંથી દૂર રહો. ખાનગી હોર્ડિંગ્સના સંચાલકોએ હોર્ડિંગ્સ ભારે પવનમાં પડી ના જાય અને કોઈને નુકસાન ના થાય તે અંગે તકેદારી રાખવી. પાણી ભરાયેલ હોય તેવા રસ્તાઓ ઉપર ચલાવવાનું અથવા વાહન ચલાવવાનું ટાળો. કોઈ પણ નાગરિકો સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 112 ઉપર તાત્કાલિક સંપર્ક કરી મદદ માંગી શકે છે. સુરત શહેર પોલીસ આપના સેવામાં હંમેશા તૈયાર છે. થેન્ક યુ.